સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1ની અંદર પાંચમો જે દોહે છે તે આપણે ભણ્યા કબીર વિશે. હવે આપણે રહીમના જે દોહા છે તેનો અભ્યાસ કરીશું. એમાં પહેલું છે, રહીમન વે નર મર ચૂકે જે કહું માગન ચાહી, ઉનતે પહેલે વે મુવે જીન મુખ નિક્ષત નાહી. એટલે રહીમજી કહે છે કે બીજા પાસે માગવા જાય છે તે માણસો તો મરેલો જ છે, પરંતુ તેનાથી પહેલાં તે લોકો મૃત્યુ પામેલા છે જેઓ માગનારને કંઈક આપવાની ના પાડે છે. પંક્તિ 2, જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી सकत कुशंग, चंदन विष व्यापक नहीं लपटे रहत भुंजंग. ભુંજંગ એટલે સાપ. રહીમજી કહે છે કે ઉત્તમ સ્વભાવની વ્યક્તિ પણ ખરાબ માણસોની સોબતની ખરાબ અસર પડતી નથી. ચંદનના વૃક્ષ પણ સાપ વીંટળાયેલો રહે છે, છતાં પણ ચંદનમાં શ્રાપનું ઝેર ફેલાતું નથી. પંક્તિ નંબર 3, બડે બડાએ ના કરે બડે ના બોલે બોર, રહીમન હીરા કબ કહે લાખ ટકા મેરા મોર. એટલે રહીમજી કહે છે કે મોટા માણસો કદી પોતાના મુખે પોતાની પ્રશંસા કરતા નથી. જેઓ ખરેખર મોટા છે તેઓ કદી મોટાઈના બોલ બોલતા નથી. હીરો ક્યારેય કહેતો નથી કે તેનું મૂલ્ય લાખ રૂપિયાનું છે. આગળ છે તુલસીદાસના દોહા જોઈએ આપણે. એમાં પહેલું, आवत हिय हर्षेद नहीं नैनन नहीं सने, તુલસી વહા ના જાય કંચન બરસે મેઘ. એટલે તુલસીદાસ કહે છે કે તમને આવેલા જોઈને જે ઘરના લોકો હૃદયમાં આનંદ ના થાય અને જેમની આંખોમાં સ્નેહની ભાવના ના ઝળકે તેમના ઘરે કદી જશો નહીં, પછી ભલે ત્યાં સોનાના વરસાદ વરસતો હોય. તુલસીદાસ કહે છે કે આપણે કોકના ઘરે જઈએ અને એમના મોં ઉપરથી આપણને ખબર પડી જાય કે આ લોકોને ગમ્યું નથી. જો આપણને પ્રેમ ભાવપૂર્વક આપણને બોલાવે તો આપણને ત્યાં જવાનું ગમે. તો તુલસીદાસ કહે છે કે આપણે ત્યાં સોનાનો વરસાદ થતો હોય તો પણ જવું જોઈએ નહીં. નંબર 2, વિદા ગન ઉદ્દમ બિના કહો જુ પાવે કોન, બિના દુલાએ ના મિલે જો પંખા કો પોન. એટલે કહે છે કે પરિશ્રમ કર્યા વિના વિદ્યારૂપી ધન કોણ પ્રાપ્ત કરી શકે? હાથ હલાવ્યા વગર તો પંખાની હવા પણ મળતી નથી. આપણે કોઈ કામ ના કરીએ તો આપણને બરાબર ધન મળતું નથી. હાથ પગ તો હલાવ્યા પડે, એટલે કે કામ કરીએ તો આપણને પૈસા મળે છે. અહીંયા તમારા દોહે પૂર્ણ થાય છે.